ગાઈસ ફાઇનલી અમે જઈ રહ્યા છીએ ખેતરમાં, એ પણ અરવિંદભાઈને એમ તમે જોઈ રહ્યા છો અરવિંદભાઈને પણ. તો આ શું છે લીમડો, તો લીમડો ખાવાથી બહુ સારું કહેવાય, શરીરમાં તાવ બાવ નહીં આવે. શિયાળા માટે બહુ, શિયાળામાં લીમડો ખાવો ના રસ પીવો, લીમડાનો રસ પીવો તો તાવ બાવ નહીં આવે. તો હું તમને આજે અમારા ખેતર બતાવું અને ખેતર બતાવીએ અમે, હું ને અરવિંદભાઈ, બરાબર. તો એન્ડ સુધી વિડીયો જુઓ અને અમારી સાથે જરીક મનોરંજન કરો. અમારે આ બાઉન્ડ્રી મારી છે, તો આ સાડીઓ અમે મારી છે ભૂંડરા માટે, ખાસ કરીને સાડીઓ બાંધી છે. તો આ બાઉન્ડ્રી મારી છે સાડીઓની, કારણ કે ભૂંડરા આવી જાય એના માટે. તો હેલો ગાઈસ, ફાઇનલી હું આવી ગયો છું મારા ખેતરમાં. તમે જોઈ રહ્યા છો ખેતર છેડી નાખ્યું છે, તો છેડી તો નાખ્યું છે, તો હવે પાળિયા કરશું, પાળિયા કરીને ઘઉં નાખશું. તો તમે જોઈ રહ્યા છો અરવિંદભાઈની આ મક્કી જબરી જબરી થઈ ગઈ છે, અને એક દાડે મોટા મોટા ડોડા પણ આવશે. આપીશ તમને, આપશે ખાવા માટે આપીશ, એનું કોઈ ટેન્શન આખી હાઇબ્રિડ છે ભલી, હાઇબ્રિડ મક્કી છે. તો ખેતી કિસાન ક્યાંથી લાવેલા મક્કી? આ મકાઈ મોરવાથી લાવેલા ને? હા, અમે કેવું કે હવે આજકાલના માણસ એટલે થોડીક તમારી કાનથી જાણકારી મેળવવું પડે એમ, તમારે જે કોમ લાગે ને પાછું. આ મારા મોટા ભાઈનું છે. તમે ખાસ કરીને એક છોકરાને ઓળખતા હશે, વનરાજ, પ્રખ્યાત છે વિપુલ, પણ એનું નામ છે વનરાજ. અને ખાસ કરીને મારા માટે બહુ પનોતી ના કઈ મારો કલેજો છે, એના માટે કહું એટલું ઓછું છે. એમની સાથે પણ મુલાકાત તમને હું કરાવું, બરાબર. તમે જોઈ રહ્યા છો વિપુલભાઈને, તમને લાગે ને મોટી પાટી લાગતી છે, પણ છતાં પણ પાવડો પકડે છે. અને ખેતરમાં ચા પીધી છે, તમને બતાવું. ખેતરમાં ચા પીવે, જમવાનું પણ ખેતરમાં. આના શું કહેવાય? ખેતી કિસાન કહેવાય. મોટી બાજરીમાં હંતાઈ જાય તો મળે નહીં. હા, અને આ બાજરીમાં જબરી જબરી બાજરી છે, તમને બતાવું. આ સ્પેશિયલ ભેંસો માટે છે. હજી ભેંસનો તબેલો બહુ જોરદાર છે, તમને કોઈક દિવસ બતાવીશ સ્પેશિયલ. હા, અને ભેંસના તબેલો એટલો મોટો છે કે વિપુલભાઈને બહાર જવાનો મોકો જ નથી મળતો. હા, વિપુલભાઈએ બીજી પણ કંઈક કશુંક કર્યું છે. આ છે રીંગણા છે, ટામેટા છે, અને જરીક ભાજી પણ નાખી છે, તમે જોતા હશો. આ રીંગણ છે, ટામેટા છે, ડુંગળી છે, પેલી અધળ છે. વિપુલભાઈ ઘેર બેઠા એવું કરે, શાકભાજી છે, બાજરીમાં પાણી મેળવાનું એવું કરે. આ હરગો મોટો કર્યો, હજુ કોક દાડે શાકભાજી ખવડાવે સારું એમ, બીજું કંઈ. તો હવે આપણે અરવિંદભાઈને ઘરે જઈએ અને થોડીક વાર ચા પાણી કરીએ, પછી પાછા બીજા વિડીયોમાં આપણે મળીએ. ત્યાં સુધી વિડીયોને શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરો.